નમસ્કાર મિત્રો, આજે અમે નીકળી ગયા છીએ એક શાંતિમય અને દેવમય સ્થળ તરફ જવા માટે, જે છે વિચેશ્વર મહાદેવ મંદિર. જેમ અમે મંદિરના દરવાજા તરફ ગયા તેમ શાંતિભર્યો હવાનો સ્પર્શ થવા લાગ્યો અને મંદિરમાં વાગતા ઘંટના અવાજથી જ એવું લાગે છે કે ભોળાનાથ પોતે જ આવી ગયા હોય આપણા અંતરમાં. મંદિરની આજુબાજુ પણ ખૂબ સુંદર હરિયાળી છે. અહીં મંદિરની બાજુમાં એવું સુંદર તળાવ છે કે મન થાય કે ત્યાં જ બેઠા રહીએ. અને મંદિરની બાજુમાં એક નાનો બગીચો પણ છે કે જ્યાં નાના છોકરાઓ હિંચકા ખાય છે, દોડે છે અને મસ્તી કરે છે. આ એક એવું મોમેન્ટ છે કે જ્યાં ભક્તિ અને બાળપણ બંને જીવંત લાગે છે. વિચેશ્વર મહાદેવ આ મંદિરના દર્શન તો પવિત્ર છે જ, પણ અહીં આવેલી આ ભવ્ય મૂર્તિ એ ભોળાનાથના રૂપને આંખોથી નહીં પણ દિલથી જોઈ શકાય એવી અનુભૂતિ કરાવે છે. ક્યારેક થોડો સમય એવી જગ્યા પર વિતાવવો જોઈએ કે જ્યાં તમે બોલતા નથી પણ અંદર જ બધું શાંતિથી સમજાઈ જાય છે. એવું જ અહીં લાગ્યું.